નમસ્કાર બાળમિત્રો, પુરુષાર્થ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ બીજું વિષય ગુજરાતી પાઠ છઠ્ઠો એનું અભ્યાસ કાર્ય આજે આપણે ભણવાનું છે। તો બાળમિત્રો, તમે બજારમાં જતા હશો, ઘણા બધા ફેરિયાવાળા, શાકભાજીવાળા, રેકડીવાળા, નાસ્તાવાળા બધાને તમે જોતા હશો। તો અહીંયા અમુક ફેરિયાવાળાઓના કે અમુક વ્યવસાયકારોના ચિત્રો આપેલા છે, આપણે એના માહિતી લખવાની રહેશે। તો પહેલું ચિત્ર તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, કોણ છે? તો કુલ્ફીવાળો। ક્યારે જુઓ છો? બપોરે તડકામાં વધારે જોવા મળે, બરાબર ને? ક્યાં? તો કે શેરીમાં, બરાબર ને? હવે જો બીજું છે, કોણ છે? તો કે શાકભાજીવાળો। એને તમે ક્યારે જુઓ છો? સવાર સાંજ બે ટાઈમ। ક્યાં? તો કે શેરીમાં અને માર્કેટમાં। આ બે જગ્યાએ આપણને શાકભાજીવાળા જોવા મળે છે। તો બાળમિત્રો, હવે નીચેના ચિત્ર જુઓ। એમાં પહેલું ચિત્ર છે, શેનું છે? તો કોણ છે? એમાં લખો પોલીસવાળો। પછી બીજું ક્યારે જુઓ છો? તો ગુનો થાય ત્યારે, ક્યાંય પણ કંઈ ગુનો થયો હોય તો અહીંયા તરત જ પોલીસ આવી જાય છે, બરાબર ને? પછી ક્યાં જુઓ છો? તો વધારે ક્યાં હોય? પોલીસ સ્ટેશનમાં, બરાબર ને? પછી બીજું ચિત્ર ખેડૂત। ક્યારે જુઓ છો? સવારે। અને ક્યાં? તો કે ખેતરમાં, એ ખેતી કરતા હોય ને, તો અહીંયા આપણને જોવા મળે છે। તો બાળમિત્રો, હવે નીચે જુઓ તો શેનું ચિત્ર છે? તો કે દૂધવાળો। ક્યારે જુઓ? સાંજે। ક્યાં જુઓ છો? ઘર પાસે। ઘર પાસે આવે ને દૂધ દેવા બધાના ઘરે ઘરે, બાઇકમાં ટેન્ક ટીંગાડીને, બરાબર ને? પછી બાજુમાં જુઓ, કોણ છે? તો કે છાપાવાળો। ક્યારે જુઓ છો? સવારે। ક્યાં જુઓ છો? તો કે ઘર પાસે, બધાના ઘરે ઘરે ન્યૂઝપેપર આપવા આવે છે ને, હા। બાળમિત્રો, હવે પેજ નંબર 74 એટલે 74, એમાં જુઓ અલગ એક માર્કેટનું ચિત્ર છે, જેમાં એક ગાય છે, ભેંસ છે, એ ખળભળાટ મચાવે છે। તો તમારે એમાં મનગમતા ચિત્રમાં રંગ પૂરવાના રહેશે। મેં પૂર્યા એવા ફરજિયાત પૂરવા જરૂરી નથી। તો બાળમિત્રો, હવે એમાં તમારે મનગમતા અને વ્યવસ્થિત રીતે રંગ પૂરી લેવાના છે। ચલો પૂરી લો ફટાફટ। તો બાળમિત્રો, હવે પેજ નંબર 75 ઉપર એક નાનકડી ગમતી વાર્તા છે, જેનું આપણે અભ્યાસ કરીએ કે એનું વાર્તાનું નામ શું છે? અમૃત કાકાનો પર્વત। પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી। પૃથ્વીપુર નામનું એક ગામ છે, એની બજારમાં રોજ જેવી ભીડ જામી હતી, એટલે રોજ જેવી હોય છે એવી જ આજે ભીડ હતી। આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો। આર્યન નામનો છોકરો છે, એ પોતાના મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો। સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી। બટાકા, રીંગણ, કોબીજ, ફુલાવર, કોળું દૂધી। નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા। બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા। આ બજારનું એક દ્રશ્ય દર્શાવવામાં આવેલ છે કે કોણ શું કરી રહ્યું હતું। પછી હર્ષદભાઈ તેમની કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રેન કરતા જતા હતા। પાર્થેશભાઈ, પ્રેમીલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું। શ્રીધરભાઈ ફુગા લઈ બજાર વચ્ચે હતા। આમાં દરેક વ્યક્તિનું અલગ અલગ જે રોલ છે, જે રીતના એ કાર્ય કરી રહ્યું છે, અથવા તો જે રીતના ઊભું છે, વર્તન કરી રહ્યું છે, એનું પ્રદર્શન આમાં બતાવવામાં આવે છે હુબહુ શબ્દો વડે। ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય, ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો। તેમનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત। હવે તમને સમજાણું કે આપણી વાર્તાનું નામ અમૃત કાકાનો પર્વત શું કામ આપેલું છે? અહીં પર્વતની ઉપાધિ કોને આપેલી છે? બળદને। જેવું એનું નામ તેવું એનું કામ। કાકાના હાથમાંથી દોરડું છોડાવી તે તો દોડ્યું બજારમાં, એ જાય। તો બાળમિત્રો, આપણે જે વાર્તા સમજ્યા, હવે એના ઉપરથી આ વિગતો ઉપર જેનું નામ સૂટ કરે, જેને લાગુ પડે એ આપણે લખવાનું રહેશે। તો પહેલું જુઓ, શાકભાજીની લારી। તો એમાં શું લખ્યું છે? શકરાભાઈ। તો શકરાભાઈ શાકની લારી લઈને નીકળ્યા હતા ને, તો એનું નામ છે। પછી આગળ જુઓ, બ્રશ, કાંસકો, તેલ। તો એમાં લખો મૃગેશભાઈ। મોબાઈલમાં બજારનો વિડીયો તો આર્યન। ચાની દુકાન તો ચંદ્રકાંત। જેવું એનું નામ તેવું એનું કામ તો પર્વત, એટલે ઓલા બળદનું નામ, બરાબર? આટલું લખી લીધું બધાએ? તો હવે બાળમિત્રો, નીચેનો
છે શબ્દો ગોઠવી અને વાક્ય ફરીથી લખો. તો જો આડાઅવળા શબ્દો છે એને આપણે ગોઠવી અને વ્યવસ્થિત રીતે એક વાક્ય બનાવવાનું છે. જેમ કે પહેલું બનશે, આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. બીજું, સકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. ત્રીજું, તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. અમૃતકાકા તેમના બળદ પાછળ દોડ્યા.